સ્વકલ્પિત પોતાના મનગઢંત વિચારધારાઓથી જીવે, શાસ્ત્રથી વિરુદ્ધ હંમેશા કામ કરતો હોય, પોતે ભરમાયેલો હોય ને બીજાને ભરમાવે, એ અસુર. આથી 5 સદીઓ પહેલા એવો પાખંડવાદ ચાલ્યો હતો. લોકો વેદની આજ્ઞાને ભૂલી મનમાં આવી રીતે વર્તન કરતા હતા. બુદ્ધિજીવીઓ પોતપોતાની રીતે પોતપોતાના મતો સ્થાપિત કરતા હતા. લોકો ભગવદ આજ્ઞાને ભૂલી ગયા અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું. માયાવાદ અને સમગ્ર આસુરી મતોનું ખંડન કર્યું. અને શ્રી ગુસાઈજીએ કરપાણ એટલે અસ્ત્ર, કરપાણ એટલે તલવાર, એ જ બ્રહ્મવાદ રૂપી કરપાણથી સમગ્ર આસુરી મતોને ખંડિત કર્યા છે. જો પ્રાચીન હસ્તલિખિત જે ગ્રંથ છે આખ્યાન, એમાં અર્વાચીનમાં ક્યાંક ક્યાંક થોડો પાઠભેદ જોવા મળે છે. કરપાણ અને કરી વખાણ, આ બંને પ્રકારના પાઠ મળે છે. જીવને ભક્તિ માર્ગથી વિચલિત કરનારા માયાવાદ આદિ અસુરોનું બ્રહ્મવાદ રૂપી અસ્ત્રથી શ્રી ગુસાઈજીએ ખંડન કર્યું છે. જ્યારથી બ્રહ્મવાદ સ્થાપિત થયો, ભગવાન શ્રી કૃષ્ણની મહત્તા અને આપનું સાર્વભૌમત્વ સિદ્ધ થયું, ત્યારથી સમગ્ર દૈવી જીવો છે એ બધા એટલા ઉત્સાહિત થયા કે નિશાન બજાવીને, અર્થાત નિશંકપણે ડંકાની ચોટ પર ઠાકોરજીની સેવા, સ્મરણ એ બધું કરવા લાગ્યા, પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. કોઈ પણ જાતનો ભય એમના મનમાં ન રહ્યો. માયાવાદીઓ કહે છે કે આ જગત માયા નિર્મિત છે, મિથ્યા છે, બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ શ્રુતિ સંગત બ્રહ્મવાદ પ્રગટ કરીને સિદ્ધ કર્યું કે બ્રહ્મ સત્ય છે, એમાં જગત પણ સત્ય છે. બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? કોઈ શ્રેષ્ઠ કલાકાર હોય, એની કલાકૃતિનો તમે અનાદર કરો તો એ કલાકારનો જ અનાદર થયો ને. જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. બ્રહ્મ નિરાકાર પણ છે ને સાકાર પણ છે. કેવલ નિરાકાર હોય તો તમે કોઈ સ્વરૂપની કલ્પના ન કરી શકો. બ્રહ્મ સર્વવ્યાપી સ્વરૂપે નિરાકાર છે, અંતર્યામી સ્વરૂપે દરેકના અંતરમાં વસે છે. પણ પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે એ જ બ્રહ્મ કોઈક એક સ્વરૂપ ધારણ કરી અને સાકારિત રૂપે અવતરિત પણ થાય છે. એટલે જ્યાં સુધી કોઈ આકૃતિ આપણને ન દેખાય ત્યાં સુધી સ્નેહ ન થઈ શકે. આજની ભાષામાં સમજાવું તો નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટોગ્રાફ. તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા કે ફલાણા વ્યક્તિનો એક્સરે જોયો અને પ્રેમ થઈ ગયો? કોઈનો ફોટોગ્રાફ જોઈને પ્રેમ થાય, એક્સરે જોઈને પ્રેમ ના થાય. નિરાકારને સ્નેહ ન થઈ શકે. ઉદ્ધવજી ગોપીઓને જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપવા જાય છે, નિરાકાર અને સર્વવ્યાપી બ્રહ્મની ચર્ચા કરે છે. ગોપીઓ, તમે કોનો વિયોગ કરો છો? બ્રહ્મ તો સર્વવ્યાપી છે, એનો કોઈ આકાર નથી, તો સૌના અંતરમાં છે. ત્યારે ગોપીઓ ઉદ્ધવજીને કહે છે, એ નિરાકાર બ્રહ્મને તમે જાણતા હશો, પણ અમે જે કૃષ્ણને ઓળખીએ છીએ ને એ જુદો છે. અને તમે કહો છો કે કોઈ આકાર બ્રહ્મનો હોતો નથી, તો તમારા હાથે જેની આંખોમાં અમે કાજળ આંજ્યું એ આંખો ક્યાંથી લાવ્યા હતા? જે ચરણારવિંદથી નૂપુરના ધ્વનિ સાથે દોડી દોડીને અમારી પાસે આવતા, એ ચરણ સુધાર કોઈના લઈને આવ્યા હતા?
જે શ્રીયસથી વેણુ વગાડીને જે શ્રીયસથી ગોવર્ધન ધારણ કર્યો એ હસ્ત કોના હતા? એ નિરાકાર બ્રહ્મને તમારી પાસે રાખો. અમે જે કૃષ્ણને ઓળખીએ છીએ ને એ તો પ્રગટ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી કહે છે જગત સત્ય છે, ભગવદ રૂપ છે અને ભગવદ કાર્ય છે. જીવ છે, ભગવદ અંશ છે અને આપણે પ્રભુનો અંશ છીએ. એટલા માટે સહજ રૂપે આપણે પ્રભુના દાસ છીએ. એટલા માટે સ્વતઃ આપણું દાસત્વ છે જીવનો પુરુષાર્થ રૂપ ધર્મ છે. શાસ્ત્રના પ્રમાણોથી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી આ સિદ્ધ કર્યું અને બધા જ આસુરી મતોનો આપણે નિરાશ કર્યો. સર્વોત્તમ જેમ કહો છો માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત, બધા જ આસુરી મતોનો નિરાશ કર્યો. જીવની અંદર રહેલી આસુરી ઈચ્છાઓ, મલિનતાઓ, ભગવદ વિરોધી ભાવો, પ્રતિબંધો, આ બધાને શ્રી ગુસાઈજી કૃપા કરી પોતાની સ્વરૂપાત્મક વાણી દ્વારા દૂર કરી દીધા, એનું નિવારણ કર્યું. દૈવી જીવોને આનંદમય બનાવીને પ્રભુની સેવામાં જોડ્યા. એ કૃપા શ્રી ગુસાઈજીએ કરી. કેવા કેવા જીવો પર આપણે કૃપા કરી. કોઈ પણ કારણથી પ્રભુથી દૂર હતા છતાં એવા જીવોનો પક્ષ લઈને પણ શ્રી ગુસાઈજી એમને પ્રભુની સન્મુખ કર્યા છે. પ્રસંગ છે ને કે નિર્ધન પટેલ વૈષ્ણવ હતો, એને તાવ આવ્યો અને બધા યાત્રાળુઓના સંઘની સાથે એ શ્રીજી બાબાના દર્શન કરવા બ્રજમાં આવી રહ્યો હતો. પેલાને એટલો પ્રચંડ તાવ આવ્યો કે સાથેના સંઘના કોઈ પણ વૈષ્ણવ એને પોતાની સાથે ગાડીમાં ન બેસાડ્યો. પેલાને કોઈ પોતાની સાથે ન લઈ ગયો એટલે શ્રીનાથજીના દર્શનની તીવ્ર આરતી એના હૃદયમાં થઈ. શ્રી ગોવર્ધનધર એ વૈષ્ણવનો તાપ સહન ન કરી શક્યા. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી, આપ કોઈ વાહન મોકલીને પેલા વૈષ્ણવને હમણાં મેણા બોલાવો, એના હૃદયમાં મારા દર્શનનો અતિ તાપ છે. અરે જે બીજા વૈષ્ણવે પેલા નિર્ધન વૈષ્ણવની ઉપેક્ષા કરી એને મારા દર્શન ન કરાવશો. શ્રીનાથજી ગુસાઈજીને આજ્ઞા કરી. એ બધા પોતાના અહંકારથી પેલા વૈષ્ણવને છોડીને આવ્યા છે. હવે આ બધા વૈષ્ણવ કેટલે દૂરથી ગુજરાતથી ઠેઠ ભરત સુધી ગયા હતા. શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવનો પક્ષ કર્યો. શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ આ જીવના દોષો સામે આપ ના જોશો. જીવ તો દોષોથી ભરેલો છે. આ બધા જ જીવો આપના દર્શન કરવા માટે ઠેઠ ગુજરાતથી બ્રજમાં આવ્યા છે. આપ કૃપા કરીને એમને દર્શન કરાવો. શ્રી ગુસાઈજી આ બધા વૈષ્ણવોના દોષને દૂર કરાવી શ્રીનાથજીને વિનંતી કરીને બધા વૈષ્ણવોને દર્શન કરાવ્યા છે. એવા કૃપાળુ આપ છે, જીવના દોષો સામે પણ જોતા નથી. અને શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે જેટલા વિતંડાવાદીઓ હતા, બધા ખોટા મત વાળા હતા, એ બધાના મોઢા બંધ કરી દીધા. હવે કોઈ ભક્તોનો વિરોધ કરે એવું સામર્થ્ય જ કોઈનામાં ના રહ્યું. અને હવે તો વૈષ્ણવ ભક્તિ કરે સૌ વાજંતે નિશાન. વાજંતે નિશાન એટલે ડંકાની ચોટ પર આમ ગૌરવથી ખુલ્લે આમ હવે જીવો પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. નિર્ભય બનીને પ્રભુની ભક્તિ કરવા લાગ્યા અને સેવા કરવા લાગ્યા. જો ઘણા માણસોના મનમાં સંશય હોય ને, પોતાનો કોન્શિયસ ક્લિયર ના હોય, મનમાં શંકા હોય, તો એ સંતાઈને બધું કરે. હું કરું છું એ બરાબર છે કે નહીં, કદાચ કઈ ખોટું તો નથી કરી રહ્યો ને, એવો ભય મનમાં હોય ને તો માણસ સંતાઈને બધું કરે. કોઈ જોઈ જશે તો મને શું કહેશે, હું ખોટો પડીશ તો, એવો ભય લોકોના મનમાં હોય.
પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ પોતાના ગ્રંથોને વાણી દ્વારા પ્રમાણ સહિતા ભક્તિ માર્ગને એવો સિદ્ધ કર્યો કે લોકોનો દરેક પ્રકારનો ભય દૂર થઈ ગયો. હવે કોઈનો ભય એમને નથી અને ગૌરવથી ખુલ્લે આમ પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ કરે સો વાજંતે નિશાન. ગોપીજનો કહે છે ને, નિંદતો નામન નામન હસતુ સપત્ની પતિ સજતુ ઉચ્ચૈરિદમ વદામો મમ સખી દામોદર શરણમ. ગોપી પોતાની સખીને કહે છે, હવે મારી નણંદને મારી સાથે લડવું હોય તો લડે અને મારા પતિને જે ગાળો દેવી હોય તે આપે. હે સખી, મેં જગતમાં હવે કોઈનો ભય નથી. મેં તો દામોદર કૃષ્ણનું શરણ સ્વીકારી લીધું છે. જેને જે બગાડવું હોય તે બગાડી લે. હવે મને જગતમાં કોઈનો ભય નથી. જે મીરાબાઈ નિર્ભય બનીને કહે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. બીજા કોઈને હું જાણતી જ નથી. એમ શ્રી ગુસાઈજીની કૃપાથી વૈષ્ણવ પણ નિર્ભય બન્યા. અને વાસ્તવમાં વૈષ્ણવ કેવો હોવો જોઈએ? વૈષ્ણવ એટલે શક્તિ, વૈષ્ણવ એટલે તેજ, વૈષ્ણવ એટલે ઠાકોરજીની કૃપાનું બળ. અને વૈષ્ણવને આ જગતમાં કોઈની નિંદા કે સ્તુતિનો ભય ના હોવો જોઈએ. કોઈ પોતાના વખાણ કરે તો એનાથી વૈષ્ણવ ફૂલાઈ ના જાય, અને કોઈ નિંદા કરે તો વૈષ્ણવ એનાથી ભયભીત ના થઈ જાય. એ સમયમાં ઔરંગઝેબ, જહાંગીર, આ બધા બાદશાહોએ વૈદિક ધર્મ ઉપર ખૂબ અત્યાચાર કર્યો. ત્યારે 6 મહિના ચરણારવિંદથી પ્રવાસ કરીને શ્રી ગોકુલનાથજી કાશ્મીર પધાર્યા. બાદશાહ જહાંગીરને મળ્યા અને પેલા ચિદ્રુપ સંન્યાસીની ચડામણીથી બાદશાહ જહાંગીરે જે અત્યાચાર કર્યો એની સાથે શાસ્ત્રાર્થ કરીને હરાવી માલા તિલકની રક્ષા શ્રી ગોકુલનાથજી કરી છે. એટલા માટે વૈષ્ણવ જે ભક્તિ કરે છે શ્રી વલ્લભની કૃપા બળથી ડંકાની ચોટ પર ગૌરવથી પ્રભુની ભક્તિ કરે છે. જો આ ગોપીજનોના હૃદયનો ભાવ કેવો છે! પરમાનંદાસજી ગોપીજનોના હૃદયનો ભાવ પ્રગટ કરે છે. નંદલાલ સો મેરો મન માન્યો, કહા કહે ગો કોઈ રે.